નમસ્કાર દોસ્તો, ટી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારમાં દાણચોરી તથા નાર્કોટિક ચીજ વસ્તુઓની હેરાફેરી થતા ગંભીર પ્રકારના ગુના જેવા કે અપહરણ, જાતીય સતામણી, હુમલો કે ધાડ જેવા ગુનાઓને આચરીને પોતાની ઓળખ છુપાવવા માટે ફોરવ્હીલના કાચ ઉપર ફિલ્મ કે પડદા લગાવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। બોગસ ફિંગરપ્રિન્ટ કૌભાંડમાં સસ્તા અનાજના 21 દુકાનદારોને હિયરિંગ પૂર્ણ થઈ ગયા બાદ જિલ્લા કલેક્ટર દ્વારા 10 વેપારીઓને દંડ ફટકાર્યા બાદ હવે વધુ 11 વેપારીઓ પાસેથી ₹46.59 લાખનો દંડ ભરવાનો હુકમ કરવામાં આવ્યો છે। ચીનમાં રહસ્યમય બીમારી વકરતા ગુજરાતમાં આરોગ્ય વિભાગે એલર્ટ જાહેર કર્યું છે। ચીની વાયરસને લઈને રાજ્યનું આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે, તો બીજી તરફ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યોને માર્ગદર્શિકા મોકલી અને ચેતવ્યા છે। શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં હાઈકોર્ટનો મોટો નિર્ણય। મથુરા સ્થિત શાહી ઈદગાહ મસ્જિદ કેસમાં હિન્દુ પક્ષને મોટી સફળતા। ઇલાહાબાદ હાઈકોર્ટે આપી સર્વેની મંજૂરી। અમદાવાદમાં 38 હોટલ અને રેસ્ટોરન્ટ પર દરોડો પડતા 5 કરોડની કર ચોરી પકડાઈ। ભારત સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકતા ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ગોંડલના ખેડૂતોનો આક્રોશ। હાઈવે પર ડુંગળી ફેંકી વિરોધ નોંધાવ્યો। હુતી વિદ્રોહીની મિસાઇલ હુમલાથી માંડ બચ્યું ભારતીય માલવાહક જેટ ફ્યુલ લઈને જઈ રહેલા જહાજને નિશાન બનાવવાનો કર્યો પ્રયાસ। કેન્યામાં જાન્યુઆરી 2024 થી મુસાફરી માટે નવું ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કરવા જઈ રહ્યું છે। હવે ભારતીયો વિઝા વિના પણ મુસાફરી કરી શકશે કેન્યામાં। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિ દરમિયાન અપાતો વીજ પુરવઠા દિવસે આપવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતોએ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। ગોધરામાં ઉત્તરાયણ પહેલા પ્રતિબંધિત ચાઇનીઝ દોરી, માજા, પ્લાસ્ટિક દોરી, નાયલોન તથા અન્ય જેવી વસ્તુઓને ધ્યાનમાં રાખીને મહેસૂલ વિભાગ દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે। મધ્યપ્રદેશમાં મોહન યાદવ મુખ્યમંત્રી બન્યા બાદ રાજ્યમાં ફરી એકવાર બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવ્યો છે। ભાજપના કાર્યકર્તા દેવેન્દ્ર ઠાકોરની હથેળી કાપવાના આરોપમાં ફારૂક રેનના ઘર પર બુલડોઝર ચલાવવામાં આવ્યું। મહાનગરોના વિકાસ કાર્યો માટે ગુજરાત સરકારના મહત્વનો નિર્ણય। સુરત, ગાંધીનગર તથા વડોદરાના વિકાસને લઈને રાજ્ય સરકાર દ્વારા 484 કરોડ રૂપિયાની ફાળવણી। કેન્દ્ર સરકાર દ્વારા છોકરીઓ માટે બાલિકા સમૃદ્ધિ યોજના હેઠળ બાળકીના જન્મથી લઈને શિક્ષણ સુધીની આર્થિક નાણાકીય સહાય આપવામાં આવે છે। સુરતમાં કંસલ ગ્રુપ અને સુરા ગ્રુપ પર આઈટીના દરોડા કેસમાં 700 કરોડની સંપત્તિના દસ્તાવેજ જપ્ત કરાયા। પુના ડેપો મેનેજરની તાનાશાહીના કારણે અવારનવાર ગ્રામ વિસ્તારોમાં વર્ષો જૂના ચાલતા લોકલ બસના રૂટ બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓ અને ગ્રામજનોની મુશ્કેલી વધી રહી છે। ડેપો મેનેજરની તાનાશાહીના કારણે વાલી અને વિદ્યાર્થીઓ તેમજ મોડાડેસર ગામના સરપંચ ભરતભાઈ સિંગડ ભારે સૂત્રોચ્ચાર સાથે બસ સ્ટેન્ડના ગ્રાઉન્ડમાં બેસીને અચોક્કસ ઉપવાસ આંદોલન શરૂ કરી રજૂઆત કરવામાં આવી હતી। અમરેલીના લાઠી અને બાબરા પંથકમાં આડેધડ પવનચક્કીના પાવર પ્લાન્ટને ઊભા કરી દેતા ખેડૂતોને પવનચક્કીના પ્રોજેક્ટના કારણે પડતી મુશ્કેલીઓ વધી રહી છે। આ અંગે વારંવાર રજૂઆત બાદ પણ કોઈ નિરાકરણ નહીં આવતા આખરે આજે ખેડૂતોએ બહોળી સંખ્યામાં રેલી કાઢી સૂત્રોચ્ચાર સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। નર્મદા જિલ્લાના નાંદોલ તાલુકાના રાણીપરા ગામમાં ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે રમૂજી મૂડમાં ગ્રામજનોની સમસ્યા સાંભળી અને સ્થળ પર જ ઉકેલ લાવવાનો પ્રયત્ન કર્યો। યુક્રેન સામે યુદ્ધમાં રશિયાએ અત્યાર સુધીમાં 87% સૈનિકો ગુમાવ્યા।
ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદન પત્ર આપ્યું. ઉનામાં ખેડૂત વિરુદ્ધ નીતિબંધ અને ડુંગળીના પ્રતિબંધ હટાવવાની માંગ. સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણમાં પલટાને લીધે શરદી, ઉધરસ અને તાવના દર્દીઓમાં વધારો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બિપોરજોય વાવાઝોડાના કારણે થયેલા નુકસાન માટે ગુજરાતને 338.24 કરોડની આર્થિક સહાય આપવામાં આવશે. ધોરાજી સ્મશાન ગૃહમાં ઇલેક્ટ્રિક ભઠ્ઠી લાંબા સમયથી બંધ રહેતા વિપક્ષ દ્વારા રામધૂન બોલાવી અને આવેદન પત્ર આપ્યું. ભરૂચમાં નગર સેવા સદનનું વીજ કનેક્શન કપાતા કોંગ્રેસનું અનોખું વિરોધ પ્રદર્શન. ખાલી તિજોરી સાથે વિરોધ નોંધાવ્યો. બનાસકાંઠા જિલ્લાની સસ્તી અનાજની દુકાનો પર શિક્ષકોને ફરજ સોંપવાનો નિર્ણય સામે સૂર ઉઠતા પરિપત્રો રદ કર્યા. કોંગ્રેસ સાંસદ ધીરજ સાહુના ઘરમાંથી સૂકો ખજાનો શોધવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો. અમેરિકાના H-1B સહિતના વિઝાની ફીમાં હાલ કોઈ વધારો કર્યો નથી. અંતિમ નિર્ણય એપ્રિલ 2024માં લેવાશે. 22 વર્ષ પહેલા સંસદની સુરક્ષા માટે બલિદાન આપનારા બહાદુર સપૂતોને પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ. પાન કાર્ડ આધાર કાર્ડ લિંક ન હોવાથી ઓછી કર કપાત કરનારાઓને આયકર વિભાગની નોટિસ. એસબીઆઈ બેંકની નવી સુવિધાથી કરોડો ગ્રાહકોને જલસો. હવે પાસબુકની જરૂર નહીં પડે. આધાર કાર્ડથી જ કરી શકશો મોટા કામો. 25 સૈનિકોના મોતથી પાકિસ્તાનને અફઘાનિસ્તાનના રાજદૂતને બોલાવીને તાલિબાનને કડક ચેતવણી આપી. રાજસ્થાનમાં નવા સીએમ ભજનલાલ શર્મા 15 ડિસેમ્બરે શપથ લેશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ભાજપ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓ હાજરી આપશે. પાકિસ્તાનમાં ફરી પીએમ બની શકશે નવાઝ શરીફ. ભ્રષ્ટાચારના આરોપથી નિર્દોષ, હવે ચૂંટણી લડી શકશે. વિસાવદરે તો આપને વોટ આપ્યા હતા. ઈસુદાન ગઢવીએ વિસાવદરની જનતાની માફી માંગી અને કહ્યું કે આવું નહીં થાય. બ્રિટન અને કેનેડા બાદ હવે ઓસ્ટ્રેલિયાએ પણ બનાવ્યા વિઝાના કડક નિયમો. ભારતીયોને વિઝા મેળવવા પડશે મુશ્કેલી. ગુજરાતીઓ માટે કેનેડા ભણવા જવાનું વધારે મોંઘું અને અઘરું બનશે. કેનેડા સરકારે વર્ક પરમિટમાં મોટો ફેરફાર કર્યો. ભારતમાં એશિયાના સૌથી મોટા એરબેઝ નીચે 4 ફૂટ ઊંડી ટનલ મળી આવતા હડકંપ મચી ગયો. દેશમાં આતંકી હુમલાની આશંકા. મોહમ્મદ યાદવ માત્ર 10 વર્ષમાં બન્યા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી. 2013માં પહેલી વખત લડ્યા હતા વિધાનસભાની ચૂંટણી. યમનના કિનારે લાલ દરિયામાં વાગ્યા યુદ્ધના બણકારા. ઇઝરાયલના જહાજ પર હુતી વિદ્રોહીનું મિસાઇલથી હુમલો. પાર્ટી હાઈકમાન્ડે ખોલ્યું છેલ્લે નવું પત્તું. છત્તીસગઢમાં રમણસિંહ એમપી ગયા. શિવરાજ રાજસ્થાનમાં વસુંધરા રાજેનું શું થશે? સુરતના વરાછા વિસ્તારમાં આવેલા જેબી બ્રધર્સ હીરા કંપનીના પૂર્વ રત્ન કલાકારો દ્વારા આજે શ્રમ વિભાગની કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરી વિરોધ કરવામાં આવ્યો હતો. હીરા ઉદ્યોગની મંદીને લઈને કંપનીએ 1 વર્ષ પહેલા 270 થી વધુ કર્મચારીઓને અચાનક છૂટા કરી દીધા હતા. અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા 60 કલાક સુધી ચાલશે રામલલ્લાની પૂજા. 17 જાન્યુઆરીથી જ અનુષ્ઠાન શરૂ થશે. 22 જાન્યુઆરીએ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં ભારત સહિત વિદેશમાં રહેતા 10 કરોડ હિન્દુ પરિવારોને રામ મંદિરના દર્શન કરવા માટે નિમંત્રણ આપવામાં આવ્યું. મધ્યપ્રદેશના નાણામંત્રી જગદીશ દેવાળને મળી છે સીએમની જવાબદારી. 6 વખતના ધારાસભ્યની આવી છે રાજકીય સફર. અયોધ્યા રામ મંદિરના પૂજારી અંગે અપમાનજનક પોસ્ટ કરનાર કોંગ્રેસના નેતા હિતેન્દ્ર પીઠડિયાની ધરપકડ.
આપના ભાગેડુ ધારાસભ્ય સેજરાજ વસાવા ભરૂચ બેઠક પરથી લડશે લોકસભાની ચૂંટણી. ગોપાલ ઇટાલિયાએ કરી છે જાહેરતા. હવે અધિકારીની પૂર્વ મંજૂરી વિના સરકારી કર્મચારીઓ ખાનગી સંસ્થાઓ પાસેથી નહીં લઈ શકે પુરસ્કાર. કેન્દ્રનો આદેશ. કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુના ઘરે હજુ પણ આવકવેરાનો દરોડો ચાલુ છે. દરોડાનો આજે 7મો દિવસ છે. અત્યાર સુધીમાં 351 કરોડથી વધુ રોકડ રકમ રિકવર કરવામાં આવી છે. ધીરજ સાહુના ઘરમાં 40 રૂમ અને ઢગલાબંધ લક્ઝરી ગાડીઓ છે.